તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખાસ કરીને ખેડૂતોને લગતા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને તેની બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા સુધી પહોંચતી રહે. દર્શક મિત્રો, સૌપ્રથમ રાજનીતિને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ફરી એકવાર રાજકારણમાં મોટો ખળભળાટ મચી ગયો છે. જી હા દર્શક મિત્રો, કેરળની રાજનીતિને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેરળમાં ભાજપે સોનિયા ગાંધીને ચૂંટણીના મેદાને ઉતાર્યા છે તેવા સમાચાર હાલ ચાલી રહ્યા છે. મિત્રો, કોંગ્રેસ સહિત મતદારોમાં પણ વિચાર પડી ગયા છે. તો વિગતવાર માહિતી મેળવીએ. મિત્રો, કેરળના મુન્નારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે. દરેક પક્ષો પોતાના ઉમેદવારોને ટિકિટ આપવાની જાહેરાતો કરી રહ્યા છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ એવા ઉમેદવારને ટિકિટ આપી છે જેમનું નામ સાંભળીને નાગરિકોની સાથે ખાસ કરીને કોંગ્રેસ પક્ષના નેતાઓ વિચારમાં પડી ગયા, કારણ કે ભાજપે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નામ જેવું જ નામ ધરાવતા એક મહિલા ઉમેદવારને કેરળથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ નામે રાજ્ય અને દેશભરમાં ધ્યાન ખેંચ્યું છે. ભાજપે કેરળના મુન્નારથી પંચાયતની ચૂંટણીમાં સોનિયા ગાંધી નામની મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારી છે. 34 વર્ષીય સોનિયા ગાંધી મુન્નાર પંચાયતમાં 16મા વોર્ડમાં નલ્લાથન્નીથી ભાજપના ઉમેદવાર છે. રસપ્રદ વાત તો એ છે કે તેમના પિતા કટ્ટર કોંગ્રેસી હતા અને તેમણે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષથી પ્રભાવિત થઈને તેમની દીકરીનું નામ સોનિયા ગાંધી રાખ્યું હતું. સોનિયાએ કહ્યું કે મારા પિતા કોંગ્રેસ અને યુડીએફના મોટા સમર્થક હતા, તેથી તેમણે મારું નામ સોનિયા ગાંધી રાખ્યું હતું. મારો આખો પરિવાર આજે પણ કોંગ્રેસ સમર્થક છે, જોકે મારા પતિ ભાજપમાં છે અને હું હંમેશા તેમને સમર્થન કરતી રહી છું. તેથી જ હું હવે ભાજપની ટિકિટ ઉપર ચૂંટણીના મેદાનમાં ઉતરી છું. સોનિયા ગાંધીના પતિ સુભાષ લગભગ 1.5 વર્ષ પહેલાં જેના મુન્નાર મલકડે વિસ્તારમાં યોજાયેલી પંચાયત પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રહી ચૂક્યા છે. આ બેઠક પરથી સોનિયા ગાંધીની ટક્કર કોંગ્રેસના મંજુલા રમેશ અને સીપીએમના વલારમતી સાથે થવાની છે. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના નામવાળી સોનિયા ગાંધીનો જન્મ સ્વર્ગસ્થ દુરે રાજના ઘરે થયો હતો, જે એક સ્થાનિક મજૂર અને કોંગ્રેસ નેતા હતા. તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષથી પ્રભાવિત થઈને તેમણે પોતાની નવજાત દીકરીનું નામ સોનિયા ગાંધી રાખી દીધું હતું. આ નામ વર્ષો સુધી ઇડુક્કીના પહાડીઓમાં એક રસપ્રદ સંયોગ તરીકે ઓળખાતું હતું. કેરળમાં પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 9 અને 11 ડિસેમ્બરના રોજ 2 તબક્કામાં યોજાવાની છે. રાજ્યની 941 ગ્રામ પંચાયતો, 152 બ્લોક પંચાયતો, 14 જિલ્લા પંચાયતો, 87 નગરપાલિકાઓ અને 6 મ્યુનિસિપલ કોર્પોરેશનના મતદાન થશે. એ પણ રસપ્રદ છે કે કોંગ્રેસ અને તેનો પહેલો પરિવાર આ પ્રદેશ માટે સંપૂર્ણ રીતે અજનબી નથી. મુન્નારથી લગભગ 200 કિમી દૂર વાયનાડ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની દીકરી પ્રિયંકા ગાંધી વાડ્રા સાંસદ છે. અગાઉ જ આ બેઠકનું પ્રતિનિધિત્વ તેમના ભાઈ રાહુલ ગાંધી પણ કરી ચૂક્યા છે.